કોઈ કહેતો હોય ને કે જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજના હતા, જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજનો નેતા આજે નથી થવું ને કાલે નથી થવું. નમસ્કાર મિત્રો, જામકરોણાની આ પવિત્ર ભૂમિ ઉપર આજે જામકરોણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા આયોજિત લેવા પટેલ સમાજની 511 દીકરીઓનો 9મો શાહી સમૂહ લગ્ન પ્રેમનું પાનેતર અને આજના આ કાર્યક્રમની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આજના આપણા કાર્યક્રમના અધ્યક્ષ, પોરબંદર વિસ્તારના સાંસદ, ભારત સરકારના કેબિનેટ મંત્રી અને જેમનું હંમેશા અમને માર્ગદર્શન કાયમી માટે પ્રાપ્ત થયું છે એવા આજના કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ, એવા જ ઉપસ્થિત આજના સમૂહ લગ્નના મુખ્ય દાતા, જામકરોણાનું જ રતન અને આજના સમૂહ લગ્નની અંદર જેમણે ઉદાર હાથે દાન આપ્યું છે એવા સુરતથી પધારેલા આદરણીય રમેશભાઈ ગજેરા, આદરણીય પરસોત્તમભાઈ ગજેરા, એવા જ ઉપસ્થિત આ સમૂહ લગ્નની અંદર જેમણે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે એવા રાજકોટથી પધારેલા આદરણીય પરબતભાઈ સોરઠિયા, આ સમૂહ લગ્નના 1 કરોડ અને 11 લાખના દાતા મુંબઈથી પધારેલા આદરણીય સંજયભાઈ વગાસિયા, સુરતથી ઉપસ્થિત ડાયાભાઈ ચોવટિયા, નામ નથી રહેતો, સમય ઘણો ઓછો છે, મંચ ઉપર ઉપસ્થિત સમાજના સૌ આગેવાનો, મહાનુભાવો, અલગ અલગ વિસ્તારથી પધારેલા સૌ સમાજના દાતાશ્રીઓ, સમાજના સૌ રાજકીય મહાનુભાવો, ઉપસ્થિત સૌ વડીલો, ભાઈઓ, બહેનો અને જેમના લીધે જામકરોણાની આ પવિત્ર ભૂમિ ઉપર આવડો ભવ્ય લગ્ન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે એવા આજના પવિત્ર દિવસે પ્રભુતામાં પગલાં પાડનાર 511 નવદંપતી સ્ત્રીઓ. મિત્રો, આજે જામકરોણાની આ ભૂમિ ઉપર આજે એક ઇતિહાસ રચાણો છે. લેવા પટેલ સમાજની 511 દીકરીઓનો ભવ્ય શાહી સમૂહ લગ્ન ગયા વર્ષના સમૂહ લગ્ન અંદર 351 લગ્ન હતા. ત્યારે મેં આ જ મંચ ઉપરથી મેં જાહેરાત કરી હતી કે સમાજની એવી નબળા ઘરની દીકરીઓ કે જેમની પરિવારની પરિસ્થિતિઓ નબળી હશે, આ સમૂહ લગ્નની અંદર જોડાવાનું હોય. ગયા વર્ષે 351 લગ્ન કર્યા હતા અને કદાચ 500 થી વધારે લગ્ન કરવા પડે તો આવનારા દિવસોમાં મારી તૈયારી છે એવું મેં ગયા વર્ષે આ મંચ ઉપરથી કીધેલું હતું. મિત્રો, એ સમય આવીને આજે ઉભો રહ્યો કે 511 લેવા પટેલ સમાજની દીકરીઓ એક સ્થળ ઉપર, એક જ્ઞાતિની દીકરીઓ, અને આજે ભવ્ય રીતે સમૂહ લગ્નની અંદર અત્યારે લગ્ન વિધિ ચાલી રહી છે. એનો 2 લાખથી વધારે લેવા પટેલ સમાજ આ ઘડીનો આજે સાક્ષી બન્યો છે. હું આ તકે આભાર વ્યક્ત કરીશ સમાજના દાતાશ્રીઓનો કે સમાજના એવા દાતાશ્રીઓ કે જેને આ સમૂહ લગ્નની અંદર દીકરીઓ માટે ઉદાર હાથે મેં માગ્યું છે એના કરતા વિશેષ દાન આ સમૂહ લગ્નની અંદર આ મંચ ઉપર બેઠેલા સૌ સમાજના દાતાશ્રીઓ આપ્યું છે. એનું મને ગૌરવ છે. આભાર વ્યક્ત કરું છું સમાજના દાતાશ્રીઓનો કે સમાજના દાતાશ્રીઓના દાન વગર આ સમૂહ લગ્ન આવડો ભવ્ય શક્ય નથી. ઘણા મને પૂછતા હોય સમૂહ લગ્ન 511 નામ આવે, જામકરોણાની ભૂમિ કેવડો લગ્ન આવે તે કેવી રીતે પોસિબલ છે? હું કાયમી માટે કહેતો કે ભાઈ સમાજના એવા દાતાશ્રીઓએ મારી પર ભરોસો મૂકેલો છે કે રાજકીય માણસ છું, રાજકીય માણસ હોવા છતાં પણ સમાજના દાતાશ્રીઓએ
મારી અપેક્ષાથી બહાર ભરોસો મૂક્યો પહેલો વહેલો સમાજનો કાર્યક્રમ હશે કે આ સમૂહ લગ્ન અંદર મારે દાતાશ્રીઓને ના પાડવી પડી છે કે હવે દાનની જરૂર નથી આ વખતે એવી ના પાડી પડે એવો પ્રસંગ છે અને ભવ્ય લગ્ન થાય અને હંમેશા આપણે માટે કહી છીએ કે લેવા પટેલ સમાજની ગરીબ દીકરીઓ મધ્યમ વર્ગ પરિવારની દીકરીઓ એને કદાચ ગરીબ પરિવારની અંદર જન્મ લીધો એની મુશ્કેલી હશે એની મજબૂરી હશે એ દીકરીઓના પણ અરમાન હોય કે ભાઈ મારા પણ લગ્ન સારી રીતે થવા જોઈએ પણ કીધું કે મુશ્કેલી એવા પરિવારમાંથી આવતો હોય એના પરિવારની મુશ્કેલી છે પણ હંમેશા કહું છું કે અહીંયા જ્યાં મંચ શોભાવે છે ને આ લેવા પટેલ સમાજ છે ને આ તાકાતવાળો લેવા પટેલ સમાજ બેઠો સમાજ ગરીબ નથી અને મેં એટલા માટે કીધું હતું ભાઈ આયોજન કરવું છે તો વ્યવસ્થિત કરો તો કામ તાકાતથી કરો અને નહીતર કાંઈ નહીં આ કદાચ સમૂહ લગ્ન ન કરું તો મને સમાજ કહેવા નહોતો જયેશ રાદડિયાની જવાબદારી છે આ પણ કામ કરવું હોય તો તાકાતથી કરવાનું એક પણ જગ્યાએ વસ્તુની અંદર કચાશ રહેવા નથી દીધી તમે એન્ટ્રી થઈને આવો ને ત્યાં સુધી છેલ્લો 511મો નંબરનો મંડપ જમણવારની વ્યવસ્થાઓ અને દીકરીઓને જે પ્રમાણે કરિયાવરની અંદર એની અપેક્ષાઓ એનાથી સારું વસ્તુ આ સમૂહ લગ્નની અંદર આપવાના મેં દાતાશ્રીઓના સહકારથી પ્રયત્ન કર્યા છે ત્યારે આજે ગૌરવથી કહેવું પડે કે વિઠ્ઠલભાઈ વખતથી સમૂહ લગ્નનું નામ એ શાહી સમૂહ લગ્ન કર્યું એ જામકંડોળાની ભૂમિએ સાર્થક કરીને મિત્રો બતાવ્યું છે કે લેવા પટેલ સમાજ તાકાતવાળો સમાજ છે સમાજ ગરીબ નથી સમાજના કાર્યક્રમ આ ભૂમિ ઉપર ક્યારે જ્યારે પણ થશે એ તાકાતથી કાર્યક્રમ થશે નબળા કાર્યક્રમ કરવા છે તો નબળા કાર્યક્રમમાં જયેશ રાદડિયાની ક્યારે હા નહીં હોય આ ભૂમિ ઉપર તાકાતથી કાર્યક્રમો આપ્યા છે અને ભવિષ્યમાં જેટલા કાર્યક્રમ હશે આ ભૂમિ ઉપર તાકાતથી કરવાની જયેશ રાદડિયાની કાયમી માટે મિત્રો તૈયારી છે અને આટલી બધી લોકોની સંખ્યા વ્યવસ્થા આ તકે મારે આભાર વ્યક્ત કરો મારે જેતપુર મારી જામકંડોળા અને મારી જે 11,000 થી વધારે સ્વયંસેવકોની જે અત્યારે ટીમ અલગ અલગ જગ્યા ઉપર સવારથી લઈને કામ કરી રહી છે પોતાની ઘરે પ્રસંગ હોય તો કદાચ કામ નહીં કરતા હોય પણ 11,000 થી વધારે ભાઈઓ બહેનોની ટીમ સવારે 7 વાગ્યાથી મેં જે જગ્યા ઉપર જવાબદારી આપીશ 7 વાગ્યાથી પાર્કિંગનું ક્યાં સમૂહ લગ્ન છે સ્વયંસેવક ભાઈઓને ખબર નથી અહીંથી 3 કિલોમીટર દૂર પાર્કિંગ હશે તો સવારથી 7 વાગ્યાથી પાર્કિંગ ઉપર ફરજ બજાવે છે કારણ કે એને ખબર છે કે મારા સમાજનો કાર્યક્રમ અહીંયા ચાલી રહ્યો છે આ ટીમનો મારી સ્વયંસેવક ટીમનો આજ તકે આભાર વ્યક્ત કરું છું કે આવડા મોટા કાર્યક્રમની અંદર અને હંમેશા કહું છું જામકંડોળાની ભૂમિ ઉપર જો મારી સાચી તાકાત હોય ને તો મારી સ્વયંસેવકોની ટીમ છે એ મારી સાચી તાકાત છે કદાચ રૂપિયા દેવાળા સમાજમાં મળે અઢળક લેવા પટેલ સમાજ પાસે કુદરતે આપ્યું કદાચ કરોડો રૂપિયા અહીંયા આપી શકે પણ આયોજક અને આયોજન કરવાની ટીમ ન હોય કામ કરવાની નીચે ટીમ ન હોય તો કદાચ ગમે એટલા રૂપિયાનું તમે દાન આપો અને સ્વયંસેવકોની ટીમ વિના આવડો મોટો કાર્યક્રમ શક્ય નથી મારી સ્વયંસેવકોની ટીમને અહીંથી ગર્વથી યાદ કરું છું અભિનંદન આપું છું જે જગ્યા ઉપર જવાબદારી સંભાળે છે એમનો આ તકે ખરા હૃદયપૂર્વક મિત્રો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આજે આવડી મોટી બોડી સંખ્યાની અંદર સમાજ ઉપસ્થિત છે મેં કીધું કે જયેશ રાદડિયા રાજકીય માણસ છે રાજનીતિ મારો એક પાઠ છે સમય આવે ત્યારે હું મારું રાજનીતિ કહું છું કે રાજકીય માણસ છું આ કાર્યક્રમ 9મો શાહી સમૂહ લગ્ન અત્યારે સાંજે પૂરો થશે સવારથી જયેશ રાદડિયાનું રાજકારણ ચાલુ હશે એ મારું રાજનીતિ મારો એક પાઠ અલગ છે આ કામ છે એ મારું સમાજનું કામ કે જે મેં મને વિઠ્ઠલભાઈના વારસદાર તરીકે મેં સમાજની જે જવાબદારી નિભાવી છે એ જવાબદારી નિભાવતા આજે ક્યારેક આટલા મોટા સમાજની વચ્ચે દુઃખ સાથે 2 શબ્દો પણ મારે કહેવા છે કે સમાજની અંદર એવા લોકોની 2-5 લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા જ સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ
એટલે તમે કરો ને તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખી અને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે. અને એવી ટોળકી એને ગામમાં એને કોઈ પાન પણ માવો ન બાકી ન દેતું હોય, ઘરે એના બાપા એને પૂછતા ન હોય, અને એવી ટોળકી સમાજના નામે એક કીધું ને કે આવડા મોબાઈલની સ્ક્રીન અંદરથી ખરાબ મેસેજ કરી અને સમાજના કામ કરતા હોય એવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો છે. એ લોકોને પણ મારે કેવું છે. મેં કીધું કે જયેશ રાદડિયા રાજકીય માણસ છે અને સાથે સાથે આટલી મોટી સમાજની જવાબદારીઓ રાજનીતિની અંદર રહીને પણ હું અત્યારે આગળ વધી રહ્યો છું. કેવો સમય આવ્યો એટલે એમ કે જયેશ રાદડિયા ખરાબ થઈ જાય, જયેશ રાદડિયા વિશે અને રાદડિયા પરિવાર વિશે ખરાબ કોમેન્ટો લખવામાં આવે, અને એવા જ હજી સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી, રાજનીતિ અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે. એનો જવાબ સમાજે આપવો પડશે. કોઈ કહેતો હોય કે જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજ હતા, જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજનો નેતા આજે નથી થવું ને કાલે નથી થવું. જયેશ રાદડિયા રાજકીય માણસે સમાજનું જે હું કામ કરી રહ્યો છું, મારે કોઈના સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. આવડી મોટી આ જવાબદારી, આ સમાજની જવાબદારી નિભાવું છું. મારે ક્યાંય કોઈનું આગેવાન થઈ જવું નથી, પણ જે સમાજની કીધું કે વિઠ્ઠલભાઈના વારસદાર તરીકેની મને જવાબદારી આપી છે ને, એ કદાચ આવી ટોળકી કદાચ મને હેરાનગતિ કરશે, આડા આવશે, આ કામગીરીમાં ક્યાંય પીછેહટ નથી થવાની. આ જવાબદારી એક સમાજની તાકાતથી નિભાવી રહ્યો છું. કે જે મિત્રો રાજનીતિની અંદર નથી, જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે, એને રાજનીતિ અરે નાવા નીચોવાનો જેને સંબંધ નથી, એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે. મેં કીધું તું કે આજ સુધરશે, કાલ સુધરશે, મારે જવાબ ન આપવો પડે, પણ જયેશ રાદડિયા સારું કામ કરે, સમૂહ લગ્ન કરે, અહીંયા આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં હાંજે તેલ રેડાય, અને કાલ સવારે રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ઠા ગોઠવવાની આપણી સમાજની ટીમને મિત્રો આવનાર દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે. ક્યાં કને સમાજનું મારું ખરાબ કામ કરી રહ્યા છીએ અમે. વિઠ્ઠલભાઈ વખતથી જામકરણાને આંગણે આવડી મોટી અહીંયા કન્યા છાત્રાલય કે જ્યાં શિક્ષણમાં દીકરીઓને કોઈ શિક્ષણ નહોતું મળતું, ત્યારથી લઈ અને જામકરણા અંદર કન્યાકુમાર છાત્રાલયની શરૂઆત કરી. આજની તારીખે આજે 2025 માત્ર 7,000 રૂપિયાની અંદર લેવા પટેલ સમાજની દીકરીઓ આખું વર્ષ રહેવા, જમવા, ભણવાની જવાબદારી જામકરણા કન્યા છાત્રાલય અત્યારે નિભાવી રહી છે. આ સમાજની સેવા ન કહેવાય? આ જામકરણા તાલુકો, જેતપુર તાલુકો અને એ સિવાયના સૌરાષ્ટ્રના અનેક આગેવાનો જ્યાં પણ ગામડાની અંદર લેવા પટેલ સમાજ ભવનનું નિર્માણ બાકી હોય તો એનું ખાતમુહૂર્ત કરવા માટે જયેશ રાદડિયાને બોલાવે. એ સમાજ પૂરો થઈ જાય એટલું લોકાર્પણ પર્વ પણ મને બોલાવે. અને અહીંથી મારો વિસ્તાર નથી, કદાચ જુનાગઢ બાજુ જવું પડે ને તો અહીંથી 500 કિલોમીટર મારું ઘર મૂકીને સમાજના કામ માટે ગયો છું. કે જુનાગઢ જિલ્લાના મત લેવા જયેશ રાદડિયાને આવનારી પેઢીમાં જવાની જરૂર નથી. ત્યાં જાય સમાજના કામ માટે હું જાઉં છું. સમાજની પ્રવૃત્તિ કરી ન કહેવાય? નાથદ્વારા અંદર આવડો મોટો સમાજ, દ્વારકાની અંદર આવડો મોટો લેવા પટેલ સમાજ, અને અહીંથી 800 કિલોમીટર દૂર સીમાડા બહાર જ્યાં સમાજની પ્રવૃત્તિનો બેઠું નેતૃત્વ અહીંથી કરું છું, અને એ કામગીરી થાય છે. એ સમાજની પ્રવૃત્તિ નથી. રાજકોટની અંદર આવડું મોટું કન્યા છાત્રાલય કે રાજકોટ જેવા સિટીની અંદર લેવા પટેલ સમાજની ગરીબ પરિવારની દીકરીઓને રહેવું ને ભણવું ને સુરક્ષાથી માંડીને તમામ દ્રષ્ટિએ પ્રશ્નો આવે. આજની તારીખે 2500 દીકરીઓ ન્યાય છાત્રાલયની અંદર અભ્યાસ કરી માત્ર 25,000 રૂપિયા લેવા જાઉં. 25,000 રૂપિયા રાજકોટ જેવા સિટીની અંદર 3 ટાઈમ રહેવાનું, જમવાનું અને અભ્યાસની વ્યવસ્થા આપી છે. આવડી 2500 દીકરીઓની જવાબદારી સવારથી સાંજ સુધી કરવું, એ જયેશ રાદડિયાએ સમાજ સેવા કરી નહીં કહેવાય? અનેકવિધ પ્રવૃત્તિઓ
કે જે મને વારસામાં આપી. કીધું કે વિઠ્ઠલભાઈએ 5 સમૂહ લગ્ન કર્યા. એમની ગેરહાજરી પછી 6મો, 7મો, 8મો ને આજે 9મો શાહી સમૂહ લગ્ન. તમે 6ઠા સમૂહ લગ્ન થી જોતા હો, 7મો, 8મો, 9મો. રાજનીતિની અંદર ક્યાંય ચોપડામાં લખ્યું નથી આવતું કે રાજનીતિમાં હોય તો તમારે સમાજના સમૂહ લગ્ન કરવા પડે તો જ તમને રાજનીતિ રહેવાનો અધિકાર છે. એક થી માંડીને દિવસે દિવસે સમાજના ભવ્ય કાર્યક્રમ છે. આજે 511 લગ્ન છે ને, છેલ્લા 2 મહિનાથી આ તડામાર તૈયારીઓ, રાત્રે 2 વાગ્યા સુધી આ ગ્રાઉન્ડ ઉપર એને એક પણ મારા સમાજને મુશ્કેલી ન પડે માટેના પ્રયત્નો કરું છું. આ 511 સમાજની સેવા નહીં કહેવાય? અને છતાં પણ ક્યારે કીધું સમય આવે જયેશ રાદડિયા નડે, કીધું કે સમાજની આગેવાનીમાં નથી લેવાની. અને પણ સમાજ મજબૂત રીતે એક ભરોસો મૂકીને મારા સુધી આવતો, ભાઈ તમને વાંધો શું છે? કાંઈ એક યા બીજી પ્રકારે તમે પાડી દેવાના કાવતરા કરો છો. ને કાં કીધું કે મારી ઓપન ચેલેન્જ છે, તમે બધું મૂકી અને એકની રાજનીતિ અંદર આવી જાઓ. આ મેદાન ખુલ્લું રાજનીતિમાં આવો. તમે એક વખત રાજનીતિના મેદાનની અંદર આવો, રાજનીતિ ખુલ્લું છે. અહીંયા કોઈનું સર્ટિફિકેટ લેવા જવાનું પૂછવાનું ન હોય. જેથી જય વિઠ્ઠલભાઈએ શરૂઆત કરી, જયેશ રાદડિયાએ શરૂઆત કરી, સમાજને પૂછીને રાજકારણમાં આવ્યા હતા. આવી જવાય, સમાજ શીખાઈને અહીંયા બેહાડ દે. તમારામાં તાકાત હોવી જોઈએ. તમારે સમાજને પૂછીને આગળ વધવાનું, સમાજને વચ્ચે લેવાનો. અને કીધું ને, રાજનીતિની અંદર આટલા સમયની અંદર મારી એક પણ જગ્યાએ ક્યાંય નહીં હોય કે જ્યારે હું રાજનીતિના પ્લેટફોર્મ પર નીકળ્યો છું ને, ત્યારે મેં લોકોના કામ કર્યા છે, લોકોની વચ્ચે રહ્યો છું, લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બન્યો છું. આ તો સમાજનો કાર્યક્રમ છે. રાજનીતિમાં 18 વર્ષની અંદર મુશ્કેલી પડે તે જયેશ રાદડિયા રાતે 2 વાગ્યા ગયો છે. એનો દાખલો ઉદાહરણ હમણાં કોરોનાની પરિસ્થિતિ હતી. હમણાં કઈ કોરોનાની પરિસ્થિતિ, લોકોને એક બેડ નહોતો મળતો. અને ત્યારે જયેશ રાદડિયાએ પહેલો નિર્ણય કર્યો હતો. જામકોના છાત્રાલય ખાલી હતી, ત્યારે રજા હતી. મેં તાત્કાલિક કોવિડ સેન્ટર ઊભું કરો. કલેક્ટરને ફોન કર્યો, મને ખાલી ડોક્ટરની અને મંજૂરીની વ્યવસ્થા આપો, બાકી ઓક્સિજનથી લઈ અને તમામ વ્યવસ્થાઓ એ સાત સમાજના આગેવાનો દાતાઓના સહકારથી કર્યું. જેતપુર અને જામકરણામાં કોવિડ સેન્ટર લાવી 10,000થી વધારે દર્દીઓને એક પણ રૂપિયો લીધા વગર અહીંથી એની ઘરે મોકલવાનું કામ અમારી ટીમે તે દિવસે કર્યું હતું. અને પરિસ્થિતિ હતી, એમ્બ્યુલન્સ આવીને બાપાને લઈને છોકરા આગા ઉભા રહેતા 15 ફૂટ. પણ તેથી મારી જામકરણાની જેતપુરની સ્વયંસેવકોની ટીમ એમ્બ્યુલન્સમાંથી લઈને સીધા રૂમ સુધી પહોંચાડી આવતા. અને તેથી એ પરિસ્થિતિમાં કોરોનાની અંદર લોકો બાજુમાં જવાનું બીતા ને, તેથી જયેશ રાદડિયા એક ખાટલે દિવસમાં 3 વાર રાઉન્ડ મારવા ગયો. કઈ પ્રશ્ન નથી ને. તેથી મારા મમ્મી અહીં બેઠા મને ઘરે ના નહીં પડ્યો, જાતનિયા શું કરો છો તમે? અને કામ કર્યું છે ને. રાજનીતિનો સમય આવશે, તેથી હું રાજનીતિનો માણસ હોઉં, તેથી લડવાની કાયમી માટે તૈયાર છે. પણ જ્યાં સમાજ અને જયેશ રાદડિયા એ ટાર્ગેટ કરવાની જ્યારે વાત આવે ત્યારે મારી સમાજને નમ્રબદ્ધ વિનંતી છે કે આવા લોકો છે ને અત્યારથી ચાલુ થઈ ગયા છે. એ 2 દિવસ પહેલા એક દી હું ફેસબુકમાં ક્યાંક વાંચતો હતો, કારણ કે હું છે પેટમાં એને આ સમૂહ લગ્ન દેખાય. ખબર છે કે હમણાં જયેશ રાદડિયાનો વારો આવશે એટલે તીર કેમણું આવશે. અગાઉથી પેટમાં દુખતું હતું 2 દિવસ પહેલા. મેં તો રાહ જોવો, તીર આવશે જ. અને મારું તીર મેં માર્યું હોય ને એ વાંકા ચૂકવું ન હોય, સીધું જ ગયું હોય છે. કા તીર મારવાની, મારવું હોય તો સીધું નિશાના ઉપર મારવાનું છે. સમાજના કાર્યક્રમ કા તાકાત નથી કરવાની. અને કરો તો સમાજના કાર્યક્રમ તાકાતથી કરવા. સમાજ એકવાર જોતો રહી જાવ કે ના, આ લેવા પટેલ સમાજની તાકાત છે. અને મને આજે ગૌરવ છે સમાજ ઉપર કે મારી અપેક્ષાથી પણ સારો કાર્યક્રમ આ સમૂહ લગ્નનો તમે જે સવે સાથ અને સહકાર આપ્યો છે, આ તો કે તમારો આભાર વ્યક્ત કરું છું. અને 2025ની અંદર આ સમૂહ લગ્ન થયો, આ 9મો. હવે 2 વર્ષ સુધી એક પણ સમાજનું સમૂહ લગ્નનું 2 વર્ષ આયોજન નથી. 2 વર્ષ નહીં, 10મો સમૂહ લગ્ન. 2 વર્ષ પછી હું જાહેરાત કરીશ, 2 વર્ષ પછી ભવ્ય સમૂહ લગ્ન કરવો છે. અને આ મંચ ઉપરથી કહું છું, ગયા વર્ષે કીધું તો આ વખતે 511 કર્યા ને. લેવા પટેલ સમાજમાં પ્રશ્ન એ છે, ગરીબ ગરીબ દીકરીઓ છે અને 500 ની જગ્યાએ હજી 100, 150, 200, 700 સુધી લઈ જાવ. જયેશ રાદડિયાની તૈયારી છે આવતા દિવસોમાં. પણ 2 વર્ષની અંદર જે સમાજના અધૂરા કામ છે, અમારા નાથદોરા સમાજના એ ટ્રસ્ટીઓ પણ બેઠા છે. 2 દિવસ પહેલા અમારે વાત થઈ હતી
કે 2 વર્ષ કાર્યક્રમ એટલા માટે નથી કરો, હરિદ્વાર અને મથુરા આ બંને જગ્યાએ સમાજની જમીન લેવાઈ ગઈ છે. ગઈ વખતે મેં કીધું હતું હરિદ્વાર સમાજની જમીનમાં પ્રશ્ન એવો ક્લિયર થવામાં આવે છે, લગભગ શોર્ટ ટાઈમની અંદર ક્લિયર થઈ જશે. એ બંને હરિદ્વાર અને મથુરાની અંદર આ 2 વર્ષના ટૂંકા ગાળાની અંદર લેવા પટેલ સમાજ ભવનના નિર્માણના કાર્ય અહીંયા અમારે પૂરા કરવા છે. અને એ સિવાય ગામડે ગામડે જ્યાં કઈ જ્યાં આખા કીધું કે સૌરાષ્ટ્રમાં જ્યાં પણ લેવા પટેલ સમાજ ભવનના કામ હાલતા ત્યાં કાયમી અમારી ટીમ માટેની અમારી તૈયારી છે. એ સિવાય સાથે સાથે મારી 2 જગ્યાએ અમારી છાત્રાલય ચાલશે. 5000 દીકરીઓ રાજકોટ અને જામકંડોરણા છાત્રાલયની અંદર અભ્યાસ કરી રહી છે. આ કન્યા કેળવણી શિક્ષણ 1992-93માં વિઠ્ઠલભાઈ એ વખતે એટલા માટે શરૂઆત કરી હતી કે આપણા સમાજની દીકરીઓની મુશ્કેલી હોય, દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહેવી જોઈએ. અને એટલા માટે આજે હું જાહેરાત કરું છું કે ઘણા એવા કિસ્સા આવતા હોય, ઘણા એવા વાલીના ફોન આવે કે ફીનો પ્રશ્ન થતો હોય તો દીકરીઓને ભણવામાંથી ઉઠાડી લે છે. મારી બંને જગ્યાએ છાત્રાલય છે. આજથી આ સમૂહલગ્ન અંદર જાહેરાત કરું છું ધોરણ 5 થી લઈને 12 સુધી કે જ્યાં બાપ વગરની દીકરી હશે, ક્યાં એવો પરિવાર હશે કે એક વીઘો કદાચ જમીન નહીં હોય, એવી દીકરીઓને કીધું કાકા સૌરાષ્ટ્ર જ્યાં પણ ખૂણે ખૂણે થતું દીકરીઓને ઉઠાડી ન લેતા, શિક્ષણ એનું ન બગડે એ માટે વિના મૂલ્યે જામકંડોરણા અને રાજકોટ છાત્રાલયમાં ભણાવવાની જવાબદારી જામકંડોરણા છાત્રાલયની જવાબદારી છે. 1 પણ રૂપિયો ફી વગર અમે 12 સુધી એને ભણાવી દેશું. અને દીકરી ટેલેન્ટ છે એને આગળ એડમિશન મળશે. એન્જિનિયરિંગ મેડિકલમાં દીકરીઓ ડોક્ટર બનતી હશે, એના પરિવારની પરિસ્થિતિ નહીં હોય તોય પણ જામકંડોરણા છાત્રાલય એ દીકરીઓને આગળ ભણાવવા માટે પણ મદદરૂપ થશે. એ જાહેરાત કરું છું કારણ કે અહીંયા તો હું એકનોય ભિખારી ને 1000નોય ભિખારી. દીકરાને સમાજ માટે કદાચ કીધું આ દાતાશ્રીઓ છે, કદાચ સમાજના વિઠ્ઠલભાઈના શબ્દો છે કે માગી માગીને ભિખારી જેવા થઈ ગયા છે. કાયમી ઉઠી સમાજ માટે હાથ લાંબો કરવાનો. અહીંયા દાતા બેઠા છે, કાલે સવારે વર્ષે કદાચ 200, 500, 1000 દીકરીઓ ભણાવવી પડશે તો અહીંયા ભિખારીની જેમ હાથ લાંબો કરશું. દિયો કાંઈક આ છાત્રાલયની અંદર હાલે અને દીકરીઓ સમાજની આગળ વધે એ માટેની કાયમી માટે મિત્રો મારી તૈયારી છે. વિશેષ સમય નથી લેવો. ખૂબ મોટો કાર્યક્રમ મારી વિનંતી છે આ સાઈડમાંથી ક્યાંય પણ અવ્યવસ્થા નથી, ક્યાંય પણ જમવાનું ઘટવાનું નથી. દાતાશ્રીઓનો સહકાર છે. આ બધું આવડો મોટી ઇવેન્ટ થઈ છે. અનેક દાતાશ્રીઓના સન્માન બારે બાકી. છેલ્લા 51,000, 21,000 દાતાનું સન્માન નહીં થઈ જાય ત્યાં સુધી હું સ્ટેજ મૂકવાનો નથી. 21,000 રૂપિયાનું દાન આ સમૂહ લગ્ન અંદર એવા દાતાઓ પણ બેઠા છે કે 21,000, 51,000 રૂપિયાનું દાન આપ્યું છે. એના અમારા માટે તો 21,000 નો દાતા કે 51 છે ને 11 લાખનો જયેશ આદડે માટે દાતા છે. એનું સન્માન નહીં થાય ત્યાં સુધી આ મંચ મૂકવાનો નથી. મારી તમને વિનંતી છે કે સમાજનો કાર્યક્રમ છે. આવો કાર્યક્રમ વર્ષે ભવ્ય એક વખત તો એક વખત થોડોક સમય આપણે કલાક જેવો કાર્યક્રમ જ હાલશે. હજી માંડવિયા સાહેબ પણ ઉપસ્થિત છે, હજી એમને પણ સાંભળવાના છે. એટલે મારી વિનંતી છે કે જયેશભાઈ બોલી લીધું એટલે કાર્યક્રમ પૂરો એવું નહીં, સહકાર મને આપજો. આપણો કાર્યક્રમ છે, સમાજનો કાર્યક્રમ છે. અને આજે જે રીતે 511 દીકરીઓનું આજે મને કન્યાદાન કરવાનો અવસર મળ્યો છે. મેં હમણાં કીધું કે એક દીકરીનું કન્યાદાન કરવું હોય ને તો લોકોના નસીબમાં નથી હોતું. કદાચ એક દીકરીનું તમે આખી જિંદગી વહી જાય તો કન્યાદાન ન કરી શકો. આજે 511 દીકરીઓ અને એ સિવાયના અત્યાર સુધીના લગ્નમાં અનેક દીકરીઓનું આ ભૂમિ ઉપરથી મજબૂત રીતે મેં અને મારા પરિવારે આજે કન્યાદાન કર્યું છે. આ દીકરીઓને એમને હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું. ભગવાનને પ્રાર્થના કરું છું કે આવનારું લગ્ન જીવન એનું સુખ શાંતિ રીતે પસાર થાય. પાછું ક્યાંય માથાકૂટ ન કરતા તમને અહીંથી આટલા બધા મહાનુભાવોની હાજરીમાં લગ્ન કરીને વડાવ્યા છે. મારે સવારે કરિયાવર પાછો ભરવા ગાડી લઈને ન મોકલવી પડે ટીમ, એ પણ તમને અહીંથી વિનંતી કરું છું. કારણ કે ગયા સમૂહ લગ્નમાં જ એક ડખે ચડ્યું તે બાંધતા હતા કે કરિયાવર કોનો મારે ભરવા મોકલવા પડ્યા અહીંથી. એનો હક એ જામકંડોરણા છાત્રાલયનો હશે. તમને સારું જીવન આગળ જીવો તમારા કામ માટે કર્યો છે એટલે મારી વિનંતી છે. અને સમાજની અંદર કીધું કઈ સમય નથી, અનેક મુશ્કેલીઓ આજની તારીખે સમાજની અંદર પડેલી છે. એ સમાજની મુશ્કેલીઓને આગળ લઈ જવા માટે હંમેશા એક રાજકીય માણસ હોવા છતાં પણ મારી બને ત્યાં સુધી પ્રયત્નો કરી અને આ સમાજ માટે હંમેશા કામ કરતો રહીશ. વિશેષ કાંઈ નહીં કહેતા ફરીથી સમાજના અનેક મહાનુભાવોએ જે ઉદાર હાથે મને દાન આપ્યું છે એ તમામ દાતાશ્રીઓનો પણ આ તકે આભાર વ્યક્ત કરું છું. અને મારી સ્વયંસેવકોની ટીમ
જ્યાં પણ કામ કરી છે એ તમામ સ્વયંસેવકો ટીમનો પણ આભાર વ્યક્ત કરી અને કીધું ક્યાંય કોઈ ઊભા ન થાય, આપણો કાર્યક્રમ બેસી જાવ, કહું છું તો ઊભા થાવશો, બેહો ત્યાં, તમારું સન્માન મારે અહીંથી કરવું પડશે. અત્યારે હજી વાત કરીશું કે આપણો કાર્યક્રમ છે, હજી માંડવિયા સાહેબને સાંભળશે, મારા તમામ દાતાઓના સન્માન બાકી છે. આટલો સાથ અને સહકાર આપો એવી વિનંતી સાથે મારી હારે હાથ ઊંચા કરી અને જય સરદારનો નારો લગાવો છે. જોમ જુસ્સો કરો. અહીંયા અમે આ 3 મહિનાથી આ મહેનત કરું છું, હજી મારા અવાજમાં ફેર નથી પડ્યો હજી. અને અહીંયા બેજે બોલો જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય મા ખોડલ. નમસ્કાર. વિડીયોની અંદર નવા હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. નમસ્કાર.